तो कहा लगता था नहीं लौटेंगे। गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू बंडू समझ कर रखा है क्या? ये चैतर वसावा है, कभी छूटेगा नहीं। ત્યારે આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગરીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન સંપર્ક ને જનસભા હતી। એમાં સરપંચો, માજી તાલુકા સભ્ય, માજી જિલ્લા સભ્ય અને 5000 થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે, કડદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે, ખોટા કેસો થયા છે, એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે। અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે। આમ આદમી પાર્ટી તમામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને 2027માં પણ લડશે। અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે। આજે આમ આદમી પાર્ટીની કામગીરીને જોઈને, માનનીય કેજરીવાલજીની કામગીરીને જોઈને ઝાલોદ વિધાનસભામાંથી 5000 થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમનું સહર્ષ અમે સ્વાગત કરીએ છીએ। આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું। દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું। હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે તો તમામે તમામ બેઠકોમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે। આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને બીટીપીના પણ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે।